હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાસના હિસાબોમાં લેશું ઉદાહરણ 11, જે જૂની મોટર વેચવાના ધંધા અંગેનું ઉદાહરણ છે. અ મોટરનો એક વેપારી છે અને બ એક પ્રદર્શન રૂમનો માલિક છે. તેમણે જૂની મોટર વેચવાના ધંધા માટે સરખે હિસ્સે નફો નુકસાન વહેંચવા માટે સંયુક્ત સાહસમાં જોડાવાનું નક્કી કર્યું. બંને નફો નુકસાન સરખે હિસ્સે વહેંચવાના છે. અ વેપારી છે અને બ એક પ્રદર્શન રૂમનો માલિક છે, એટલે ત્યાં એક્ઝિબિશન રૂમ છે, ત્યાં એ લોકો મોટર વેચવાના છે. પ્રદર્શન રૂમનું ભાડું 40,000 ઠરાવ્યું. હવે પ્રદર્શન રૂમનું ભાડું રાસનો ખર્ચ થશે, પણ પ્રદર્શન રૂમનો માલિક કોણ છે? બ, એટલે બ ને આપવાનું થશે. ત્યારબાદ કીધું છે અ એ પોતાના સ્ટોકમાંથી 3 લાખની મોટરો બ ને પ્રદર્શનમાં મૂકવા મોકલી. વળી ક પાસેથી 2 લાખની મોટરો જાંગળ પર ખરીદીને બ ને મોકલી. એટલે અ છે એ પોતાના સ્ટોકમાંથી 3 લાખનો માલ આપે છે અને ક પાસેથી બીજા કોઈ એક વ્યક્તિ પાસેથી પણ જાંગળ પર ખરીદી કરી અને 2 લાખની બીજી મોટરો એ બ ને મોકલે છે. અ એ સેલ્સમેન પણ મોકલ્યો, જેનો પગાર 7,500 હતો. અ એ મજૂરીના 4500, વીમાના 3500 અને પરચુરણ ખર્ચના 6,000 ચૂકવ્યા. તેમણે એક સંયુક્ત બેંકમાં ખાતું ખોલાવ્યું, જેમાંથી નીચેના ખર્ચા ચૂકવ્યા. ઉપરના બધા ખર્ચ અ પોતે ચૂકવે છે, જ્યારે બીજા ખર્ચા છે એ સંયુક્ત બેંકમાંથી ચૂકવવામાં આવે છે. ડ્રાઈવર અને મિકેનિકનો પગાર 4800, વધારાના સેલ્સમેનનો પગાર 8,000, સેલ્સમેનનું કમિશન 28,500 અને જાહેર ખબર 25,000. મોટરોનું રોકડ વેચાણ 5,20,000 થયું અને તે રકમ સંયુક્ત બેંકમાં ભરવામાં આવી. ઉધાર વેચાણ 50,000નું થયું, જે પેટે ડિપોઝિટ તરીકે 5,000 મળ્યા અને તે બેંકમાં ભરવામાં આવ્યા અને બાકીની રકમ ઉઘરાવવાનું અ એ સ્વીકાર્યું અને ત્યાર પછી તેને ચૂકતે મળી ગઈ. એટલે 5,20,000નું રોકડ વેચાણ કર્યું છે અને 50,000નું ઉધાર વેચાણ કર્યું છે. એમાંથી 5,000 તરત મળી ગયા છે ડિપોઝિટ તરીકે, અને બાકીના એટલે કે 45,000 રૂપિયા અ એ સ્વીકાર્યું હતું કે હું ઉઘરાવી લઈશ અને ત્યાર પછી એને મળી ગયા છે. એટલે આપણે અ ખાતે ઉઘરાણી લખશું. 70,000ની કિંમતની મોટરો અ એ પાછી લઈ લીધી. ધંધો પૂરો થાય એટલે છેલ્લે બચેલો માલ ભાગીદારો લઈ જાય, એમ 70,000ની કિંમતની મોટરો અ એ પાછી પોતાના સ્ટોકમાં લઈ લીધી. ₹50,000ની કિંમતની મોટરો ક ને પરત કરી અને ક નો હિસાબ ચૂકતે કરી દીધો. હવે રાસના ધંધામાં ક નો કોઈ વ્યવહાર છે જ નહીં. ક કોની સાથે સંકળાયેલો છે? અ સાથે. સ્ટાર્ટિંગમાં પણ અ એ ક પાસેથી જાંગળ પર ખરીદીને બ ને માલ મોકલ્યો તો, એટલે એ અ અને ક વચ્ચેનો વ્યવહાર છે. રાસના ધંધામાં ફક્ત અ સાથેના વ્યવહારોની જ નોંધ કરશું. એટલે 50,000ની કિંમતની મોટરો ક ને પરત કરી તો કોણ પરત કરશે? અ પરત કરશે. એટલે આપણે રાસના ધંધામાં તો અ ખાતે જ લખવાનું રહેશે, કારણ કે ક એ ત્રાહિત પક્ષકાર છે અને એનો વ્યવહાર સીધી રીતે રાસ સાથે સંકળાયેલો નથી, એ અ સાથે સંકળાયેલો છે. એટલે આપણે હિસાબોમાં અ ખાતે લખવું પડે. અને ક નો હિસાબ છેવટે ચૂકતે કરી દીધો છે. એ પણ કોણ કરશે? અ પોતાની રીતે કરી દેશે. અ એ મોકલેલ મોટરમાંથી 10,000ની કિંમતની એક મોટર મુલાકાતીને ઇનામ તરીકે આપી દીધી છે. એટલે આમ તો ઇનામ તરીકે આપી દઈએ તો જનરલી કોઈ નોંધ ન થાય, કારણ કે એ આર્થિક વ્યવહાર નથી. પરંતુ જો વ્યવહારની નોંધ કરવી હોય તો એમ કરી શકાય કે મુલાકાતીને આપણે ઇનામ તરીકે આપી તો એ મુલાકાતીને જાહેરાત ખર્ચ તરીકે આપેલ ઇનામ એ જાહેરાત ખર્ચ તરીકે લઈ શકાય. તો ખર્ચ થાય એટલે રાસ ખાતે ઉધારશું, જાહેરાત ખર્ચ ખાતે નોંધ કરશું, અને માલ જાય છે એટલે રાસ ખાતે જમા કરશું, જાહેરાત ખાતે ઇનામ તરીકે આપેલ મોટર. એટલે બંને સાઈડ, ઉધાર સાઈડ પણ 10,000 અને જમા સાઈડ પણ 10,000ની નોંધ કરી અને છેવટે નીલ નોંધ આવશે. બરાબર? એટલે કાં તો બિલકુલ નોંધ ન કરો અને કાં કરો તો બંને સાઈડ મુલાકાતીને જે તમે મોટર ઇનામમાં આપી દીધી છે એની નોંધ બે રીતે થઈ શકે. આપણે બનાવી દઈશું રાસ ખાતું, સંયુક્ત બેંક ખાતું અને બંને ભાગીદારો અ અને બ ના ખાતા. યાદ રાખીએ, અહીં ક નું ખાતું બનાવવાનું નથી, કારણ કે ક એ આપણો આડતીયો પણ નથી. એ ફક્ત અ સાથે, અ એની પાસેથી મોટર લે છે અને છેવટે એને ચૂકતે કરી દે છે. એટલે એના વ્યવહારો અ સાથે છે. રાસના ધંધા સાથે કોઈ વ્યવહારો એના સંકળાયેલા નથી. એક પછી એક વ્યવહાર લેતા જઈએ તો બંને સરખે હિસ્સે નફો નુકસાન વહેંચવાનું નક્કી કર્યું
અને પ્રદર્શન રૂમનું 40,000 ભાડું ઠરાવ્યું. તો પ્રદર્શન રૂમનું ભાડું કોને આપવાનું છે? બને આપવાનું છે. એટલે આપણે નોંધ કરીએ, ખર્ચ છે રાસના ધંધાનો એટલે રાસ ખાતે ઉધાર, તે બ ખાતે જમા. બ ખાતે બ્રેકેટમાં લખશું પ્રદર્શન રૂમનું ભાડું. ₹40,000. બના ખાતામાં જમા કરશું 40,000. વિગતમાં લખશું રાસ ખાતે પ્રદર્શન રૂમનું ભાડું. ત્યારબાદ કીધું છે એ પોતાના સ્ટોકમાંથી 3 લાખની મોટરો બને મોકલી. રાસના ધંધામાં માલ આવે એટલે રાસ ખાતે ઉધાર કરીએ આપણે 3 લાખ. અને કોણ મોકલે છે? મોકલે છે. તો ખાતે મોટરો મોકલી. અને પછી કીધું છે 2 લાખની મોટરો પાસેથી લઈને મોકલી. પણ રાસના ધંધામાં કોણે મોકલી? પાસેથી એ લીધી અને પછી મોકલી. તો રાસના ધંધામાં આપણો વ્યવહાર કોની સાથે થયો? સાથે જ. એટલે લખશું ખાતે અને બ્રેકેટમાં ક્લિયરલી મેન્શન કરશું પાસેથી લઈને મોટર મોકલી. ₹2 લાખ. બંને ના ખાતામાં જમા કરી દેશું. રાસના ધંધામાં માલ આવ્યો એટલે રાસ ખાતે ઉધાર, તે ખાતે જમા. ના ખાતામાં જમા બાજુ રાસ ખાતે 3 લાખ, રાસ ખાતે 2 લાખ. ક્લિયર? બ્રેકેટમાં મેન્શન કરવું હોય તો ભલે, નહીતર તમે રાસ ખાતામાં મેન્શન કર્યું હોય એટલે ચાલી શકે. ત્યારબાદ કીધું છે એ સેલ્સમેન પણ મોકલ્યો જેનો પગાર 7,500 હતો. એ મજૂરીના ખર્ચા પણ કર્યા છે, વીમાના ખર્ચ કર્યા છે અને પરચુરણ ખર્ચ પણ કર્યા છે. તો એ વિવિધ ખર્ચા કર્યા એની નોંધ કરશું. ખર્ચ થાય એટલે રાસ ખાતું ઉધાર, પણ કોણ કરે છે? કરે છે. એટલે લખશું ખાતે. ખાતે ખર્ચા, સેલ્સમેનનો પગાર 7,500, મજૂરી 4,500, વીમો 3,500, પરચુરણ ખર્ચ 6,000. આમ કુલ ખર્ચ થશે નો 21,500. ખર્ચ થયા એટલે આપણે નોંધ કરી રાસ ખાતે ઉધાર, તે ખાતે જમા. ના ખાતામાં જમા કરી દેશું. રાસ ખાતે ખર્ચા 21,500. ત્યારબાદ કીધું છે તેમણે સંયુક્ત બેંકમાં ખાતું ખોલાવ્યું જેમાંથી નીચેના ખર્ચ ચૂકવવામાં આવ્યા. સંયુક્ત બેંકમાંથી ખર્ચા ચૂકવ્યા. ખર્ચ થાય એટલે રાસ ખાતે ઉધાર, પણ શેના ખાતે જમા કરશું? ખર્ચ કર્યા તો ખાતે જમા કર્યા. અહીંયા સંયુક્ત બેંકમાંથી જાય છે એટલે નોંધ કરશું સંયુક્ત બેંક ખાતે. ખર્ચા, ખર્ચમાં તમને આપ્યા છે ડ્રાઈવર અને મિકેનિકનો પગાર, $4,800. ત્યારબાદ કીધું છે સેલ્સમેનનો પગાર $8,000, કમિશન 28,500 અને જાહેર ખબર 25,000. આ બધાનું ટોટલ કરી દઈશું. 4,800, 8,000, 28,500 અને 25,000. ટોટલ થશે 66,300.
અને એ સંયુક્ત બેંકમાંથી ચૂકવ્યા છે એટલે સંયુક્ત બેંક ખાતામાં જમા કરશું 66,300. વિગતમાં લખશું રાસ ખાતે ખર્ચા. ત્યારબાદ કીધું છે મોટરોનું રોકડ વેચાણ 5,20,000નું થયું અને તે રકમ સંયુક્ત બેંક ખાતામાં ભરવામાં આવી. તો વેચાણ થાય એટલે રાસમાંથી માલ જાય એટલે રાસ ખાતે જમા અને સંયુક્ત બેંકમાં રૂપિયા આવે છે એટલે સંયુક્ત બેંક ખાતે ઉધાર. તો આપણે લખશું સંયુક્ત બેંક ખાતામાં ઉધાર બાજુ 5,20,000. વિગતમાં લખશું રાસ ખાતે રોકડ વેચાણ અને રાસ ખાતામાં જમા કરશું 5,20,000. વિગતમાં લખશું સંયુક્ત બેંક ખાતે બ્રેકેટમાં રોકડ વેચાણ. ત્યારબાદ કીધું છે ઉધાર વેચાણ 50,000નું થયું જે પેટે ડિપોઝિટ તરીકે 5,000 મળ્યા અને તે બેંકમાં ભરવામાં આવ્યા. બાકીની રકમ ઉઘરાવવાનું અસ્વીકાર્યું અને ત્યાર પછી તે રકમ ચૂકતે મળી ગઈ એટલે 5,20,000નું રોકડ વેચાણની આપણે નોંધ કરી. બાકીના 50,000ના વેચાણમાં 5,000 તરત મળ્યા છે અને 45,000 અને મળ્યા છે પછીથી એટલે આપણે નોંધ કરશું 50,000ની જ પણ 5,000 તરત મળ્યા એ આપણે સંયુક્ત બેંકમાં લખશું એટલે આપણે લખશું સંયુક્ત બેંક ખાતે બ્રેકેટમાં લખશું ઉધાર વેચાણની ડિપોઝિટ અને 45,000 પછી મળી જ ગયા છે રાસના ધંધા દરમિયાન એટલે આપણે એ પણ જમા કરશું પણ વિગતમાં લખશું અ ખાતે કારણ કે અને મળે છે. બ્રેકેટમાં લખશું ઉધાર વેચાણની ઉઘરાણી અને આ બંનેની ક્રોસ એન્ટ્રી ભૂલાય નહીં. 5,000 ડિપોઝિટના મળ્યા એ સંયુક્ત બેંક ખાતામાં ઉધાર બાજુ લખશું 5,000 રાસ ખાતે ડિપોઝિટ અને 45,000 જે અને મળ્યા છે ઉઘરાણી તરીકે એ અના ખાતામાં ઉધાર કરશું 45,000. વિગતમાં લખશું રાસ ખાતે ઉઘરાણી. ત્યારબાદ આપેલો છે વ્યવહારો. બધો જ વ્યવહાર પતી ગયા એટલે છેલ્લે બચેલો માલ ભાગીદાર લઈ જાય છે. 70,000ની કિંમતની મોટર અ લઈ જાય છે પોતાના સ્ટોકમાં અને 50,000ની કિંમત એ કને પરત કરે છે એટલે બંને છેવટે લઈ કોણ જશે? અ લઈ જશે. અ પછી ક સાથે સંકળાયેલો છે એટલે એને આપી દેશે અને કનો હિસાબ એ ચૂકતે કરી દેશે. બરાબર. ધંધામાંથી માલ જાય એટલે રાસ ખાતું જમા થાય ને થાય એટલે રાસ ખાતામાં જમા બાજુ પણ વિગતમાં શું લખશું? અ ખાતે કારણ કે અ લઈ જાય છે. 50,000 મોટર લીધી અને કની મોટર કને પરત કરી એ મોટર પણ પોતે જ લઈ જશે. 70,000ની મોટર પોતે લઈ જાય છે અને 50,000ની કને પરત કરે છે. આમ ટોટલ 1,20,000ની અ મોટર લઈ જાય છે. યાદ રાખીએ કને પરત કરી એ પણ કોણ લઈ જાય છે? અ લઈ જશે રાસના ધંધામાંથી અને પછી એ ક સાથે સંકળાયેલો છે એટલે કને પરત કરી દેશે. એને ક પાસેથી માલ લીધો તો પછી કને આપ્યો તો એના ઇન્ટરનલ હિસાબો અ અને ક વચ્ચેના વ્યવહારો છે. અહીંયા 70,000 ને 50,000 1,20,000 અ ખાતે ઉધાર કરશું. અના ખાતામાં ઉધાર બાજુ 1,20,000 રાસ ખાતે. બધા જ વ્યવહારો આવી ગયા. પછી કીધું છે અએ મોકલાવેલ મોટરમાંથી 10,000ની મોટર એક મુલાકાતીને ઇનામ તરીકે આપી. ઇનામ તરીકે આપી એટલે આમ જોઈએ તો એ બિન આર્થિક વ્યવહાર કહેવાય કારણ કે ફ્રીમાં આપવામાં આવી છે. પણ છતાં નોંધ કરવી હોય તો આપણે શું કરી શકીએ? પહેલે તો ઇનામ તરીકે આપી એટલે જાહેરાત ખર્ચ પણ ગણી શકીએ. મુલાકાતીને પ્રદર્શન રૂમમાં આવનાર વ્યક્તિને આપણે ફ્રીમાં કઈ રીતે આપ્યું હોય તો કે જાહેરાત કરવા માટે. તો એવા સંજોગોમાં આપણે જાહેરાત ખર્ચ છે એટલે રાસ ખાતું ઉધાર કરશું. વિગતમાં લખશું જાહેરાત ખાતે ઇનામમાં મોટર આપી
અને એ જ 10,000 પાછા જમા કરી દેશું જાહેરાતમાં આપેલ મોટર ખાતે. માલ જાય તો જમા કરવો પડે અને આ ખર્ચ તરીકે આપણે ઉધાર કર્યા. બધા જ વ્યવહારો આવી જાય એટલે આપણે પહેલે શું કરીએ છીએ, રાસ ખાતું બંધ કરીને નફો નુકસાન શોધી લેશું. ટોટલ થાય છે તમારું રાસ ખાતાનું 7 લાખ. એમાંથી ઉધાર બાજુની વિગતો બાદ કરી દઈએ. 3 ને 4 5,40,000, 21,500, 66,300 અને 10,000 એટલે નફો મળે છે 62,200. જે અ અને બ વચ્ચે સરખે હિસ્સે વહેંચવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અ ખાતે અને બ ખાતે 31,100, 31,100 બંનેના ખાતામાં જમા કરી દેશું. અ અને બ ખાતે રાસના ધંધાનો નફો. વિગતમાં લખશું રાસ ખાતે નફો. ત્યારબાદ આપણે અ અને બ ના ખાતા બંધ કરી અને એને ચૂકતે કરશું એટલે એ આવશે સંયુક્ત બેંક ખાતામાં. બરાબર. ટોટલ થશે તમારું અનું 5,52,600, એમાંથી બાદ કરીએ 45,000 અને 1,20,000 એટલે આપણને મળશે 3,87,600. આ સંયુક્ત બેંક ખાતામાંથી ચૂકવી દેશું, એને હિસાબ પૂરો કરશું. સેમ વે બ નું ખાતું બંધ કરી દઈએ. બ ના ખાતામાં 40 ને 31,100 એટલે 71,100 ચૂકવી દેશું સંયુક્ત બેંક ખાતામાંથી. બંનેને ચૂકવણું કર્યું એટલે અ ખાતે ઉધાર, બ ખાતે ઉધાર ને સંયુક્ત બેંક ખાતે જમા. સંયુક્ત બેંક ખાતામાં જમા કરશું આ બંનેની રકમ. વિગતમાં લખશું અ ખાતે અને ચૂકવેલ રકમ 3,87,600 અને બ ને ચૂકવેલ રકમ બ ખાતે 71,100. હવે ટોટલ કરશું સંયુક્ત બેંક ખાતાનું અને સંયુક્ત બેંક ખાતું સરભર થઈ જવું જોઈએ. 5,25,000 જમા સાઈડનું ટોટલ આવે છે અને ઉધાર બાજુનું ટોટલ પણ 5,25,000. આમ સંયુક્ત બેંક ખાતું સરભર થઈ જાય છે. થેન્ક યુ.